નમસ્કાર મિત્રો, આજે ધરોઈ ખાતે મુલાકાત લેવાનું થયું। અહીંયા રૂબરૂ આપ જોઈ શકો છો, ગઈકાલે વાવાઝોડાના કારણે અહીંયા થોડી ડેમેજ થયેલ છે। એના કારણે આજે પેરાગ્લાઇડિંગ ને બધું બંધ છે, કદાચ 1-2 દિવસમાં શરૂ થઈ શકે છે। આજે તમે જોઈ શકો છો કુદરતનો નજારો, કેટલું સુંદર મજાનું આયોજન કરેલ છે। રોડ રસ્તા રહેવાની પણ વ્યવસ્થા છે। સામે તમે જોઈ શકો છો કે ત્યાં ટેન્ટની પણ વ્યવસ્થા કરેલી છે, પરંતુ ગઈકાલે પવનના વાવાઝોડાના કારણે એ બધું થોડું ડેમેજ થયેલું છે। એટલે હમણાં 2 દિવસ કદાચ આ બધું બંધ રહી શકે, 2 દિવસ પછી ફરીથી પાછું આ ચાલુ થઈ જશે। અને ખરેખર અદ્ભુત નજારો છે અને ખૂબ સુંદર આયોજન છે। ગુજરાત સરકારને, પ્રવાસન નિગમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે। અહીંયા આવી અનેક આહલાદક અનુભવ થાય છે। પર્વતની ગિરિમાળાઓ વચ્ચે સુંદર મજાનું વાતાવરણ છે, ખૂબ સુંદર મજાનું। અહીં પોલીસ સ્ટાફનું પણ કામ ખૂબ સારું છે। અહીંયા તમે જોઈ શકો છો કે બધા રહેણાંક પણ છે, સામે ખેતરો પણ છે અને સુંદર મજાની પર્વતની ગિરિમાળાઓ છે। છેક સુધી પાણી ભરાયેલું તમે જોઈ શકો છો। સામે તમે ટેન્ટ બધા જોઈ શકો છો। કદાચ 2 દિવસ પછી આ પાછું ફરીથી પેરાગ્લાઇડિંગનું બધું ચાલુ થશે। જો આવવાનું થશે તો ફરીથી પાછા આપણે મળીશું। જય જય ગરવી ગુજરાત।